મેં તો જો હેડે બોલો દસે આ નેહાળે જઉં છું. નિહાળમાં જો ઓય શેના હારું? આ કાલ છોકરા કોઈ ઝંડો નહીં કાલે હા એના હારું જઉં છું. છોકરા સાહેબે હું મગાવ્યું છે. એ તો છોકરાને ખબર હોય શું શું છોકરા તો મંગાવ્યું હોય. વધારાનું કે કરી છે. આપણે કોઈ કમાણી કોઈ નહીં ઉપરથી વધારાનું કે કરી પછી આપણે પૂછવા જવું કે નહીં? આપણે તો જવું પડે. તો હારું પછી. તો જાતા હો તમે જો. તમે ચોકણ ગયા હતા? મારે સાહેબ નું કોમ હતું ને એટલે સ્કૂલમાં જાવ. સાહેબ હાજર હતા? સાહેબ હાજર થી જો તમે હા પૂછતા વડો હું જાતા હોડો. સારું જો. જો હેડે છે તે હા સ્કૂલમાં જ આવું છું. ચમ સ્કૂલમાં જાવ છો? અરે આ ઝંડો છે એટલે સાહેબ જઈને તે મગાય હું નિહાળ જ જઈને આવ્યો છું. સાહેબ જોડે જઈને આવ્યો છું. સાહેબ તો ડ્રેસ ને બેસ બધું હાલવાના છે છોકરાને. એમ ખોટા કોમનો છોકરા આપણને ખર્ચો આ કરાવી. છોકરા મગાય કરે છે ને છોકરો કોઈ એમ ખોટા કોમનો સાહેબ તો હું પૂછીને આવ્યો બધુંય. એમ ઓય લેવડો હું હેડું. સારું બાર હોભળ્યું આ બે તો શું કઈ ગયા તો કોઈ મગાવતા નથી આ છોકરી નવા નવા લુગડા પહેર્યા છે, હું કાલ શું પહેરીને જાયો? પણ હમણાં તો દિયા લેશે મહિના પહેલા એ જૂના થઈ ગયા. તો હમણાં હાલ હું તને ઇસ્ત્રી કરી આલું હાલ તું પહેરીને જા અને એક પછી તને હું તને મૂલી આલું પગાર થાય એટલે હો આ લુગડા જો. આ નવાસી પણ બગાડા જાવ બરા વરાલું બરા હેડ લિયાલું હાલ તરત લિયાલું હેડ હેડ બજાર હેડ આ ટેન્કર કયો વચ્ચે મેલી ગયો છે. આમાં ગાડી તો વારમાં નીકળવું હોય ને. વચ્ચે મેલી જોઈ હતી. એટલે પન્ને આ શીખવા તમે આ નાવા બેઠો છું હેરા નહીં રે ખાવા દો લે કંટાળો છું હવે તો દુકાન ડોસી માર્યા તમે. અજા ભલા મોણા ડોશીની શું વાત કરો તમે ડોશી નામ મેળીને મેં નાખું પડે અલા ભાઈ તું જાજે વાંચે મારું મગજ બગાડ ના કર તું આગળ પણ પછી શું મન તો કહો તે મને કયા છે. મારે કોઈ નથી કેવું તું જા મને નાવા દે તું આગળ શું આ ડોહું ચમ કાંઈ છે કોક પૂછવું પડશે ડોહાનો હતી તું રહી પાછો આવ્યો છે મને કાયા મત દો એટલે પાણી પીને ઘટાડ મારો દો. અલ્યા તો પાણીની વાત ના કર તું આવ્યો છે એમ કે પણ હવે કાલ જય મારા ઝેડો છે અને કેટલા છોકરા ત્યાં બગાડો અહીંયા ઝંડા તો દાડા લીધા છે અરે એ સોદા તમે પાણી પીને આવજો જીવનમાં કહેજો. હા તારા તો અમે પાણી પાવું જ પડશે લે પીરું લે લે બીજું કાઢું જેવો કહેજો કે મારા નહીં મેલે હેડ મારી કહાની તો હમણાં મારી કહાની ખૂબ લાંબી છે હેડ બે હેડો ભળી હેડો. બે આટલે બે તને સમજાવું આટલે બે હું ચમ કાયો છો તને કહું હવે તે પછી રાતે વધારે દેજો છું. અલ્યા ઉદય ભલા મને શું મગજની પથારી બેરો પીવાનું તમે વહેલું બંધ કર્યું અને કારખાનામાં નોકરી કરું છું હવે તો પેલા કયા જેમ જો છો? અલ્યા રવિવારે મને ઊંઘવા સારું મળે છે તો આ છોકરાએ ઝંડો કોક છે ઝંડો કરીને મારી ઊંઘ હરામ કરી છે 4 વાગ્યાની તે હેમો ઝંડા દાડા કાયું ના થવાય. અલ્યા પણ શું કાવી ના મારે રવિવારે ઊંઘવા જવા છે ને કે મારું માથું દુખે છે લેડો પણ હવે લેડો નાઈ ધોઈ તૈયાર થઈ જાઓ. હા રેડો જાણે હવે તમારું મન રાખા બધું આટલું હોય લેડો પછી લેડો નાટક જોવા જવાનું. હા તો અમે આવો તમે હેડો અમે નાઈને આવો પેલા છોકરા ભાગ લઈને જુઓ બે હેડો હોય. હા હેડો તમે હેડો અમે નાઈને લેડો આવો તમે લઈને આવો. આવો અહીંયા મને તો વિચાર એવો હતો ને કે આજે રવિવાર છે ત્યાં તો શાંતિથી હોઈ જાઉં અને ઝંડો છે છોકરા જતા રહેશે સ્કૂલમાં અને હું ઘરે શાંતિથી ઊંઘ ખેંચી લેવો પણ આ ઉદય શિખર ચોથી આયા મારી ઊંઘ તો બગડશે અને પેલો ઝંડામાં જોવા જવું પડશે ઘરે નાટક થયું એટલે ઓછું થાય સ્કૂલમાં નાટક જોવા જવાનું હવે બીજું છે મત વળ્યા છે ના રવિવારના દાડે કેમ ઉકળ્યા છે? આ ઓડિશા મેચમાં આખી જિંદગી પૂરી કરી હોય ને એને ખબર જ નહીં પડતી કે આજ રવિવારના સ્કૂલમાં ધંધો છે. અલ્યા હવે તો તમારી ઉંમર થી હવે તો આ મેચો મેલો તમારી. શું કરું મેચ રમ્યા વગર ચાલતું જ નહીં ના. પણ આજ તો ઝંડો છે છોકરોને ઝંડા હોય તો છોકરો જોડે રહેવું પડે. છોકરોને ખબર છે અત્યારે જેવા પેલા નાટક કરે છોકરા એ થોડા ઘણો તો ટાઈમ આલો. તમારી મેચો તો પડતી મેલો હવે. વાત સાચી છે ભેમાઈ પણ શું કરું યાર મેચ વગર નહીં ચાલે અમારે તો. આ પેલા ભેગા થયા હતા પેલા શું કહેવાય પેલા ચક્કઈ ને એ બધા ભેગા થયા હતા ઈજ્યા એટલે આવી ગયું આપણે તો મને તો મેચ રમવા તો એ ગોમ વાળા ભલે જ દેખતા ઝંડો મને તો મેચ રમવા તો તમારા છોકરા ભણતા નહીં સ્કૂલમાં? ભણી છે પણ શું કરે એટલે આ છોકરોને થોડું શીખડાવો શિક્ષણ આલો. અને આ સાહેબો કીધી કે વાલીઓને ચમ બોલાવી છે કે આપણું છોકરું ભણે છે સ્કૂલમાં કઈ રીતનું ભણે છે. આ ઝંડાને દાડે ભેગા થાય વાલીઓ આમ તો કદી જિંદગીમાં ભેગા થતા નથી વાલીઓ. સ્કૂલમાં બે સાહેબ કી ને કે લે આવજો આજ તો મારે ફલોણે જવાનું છે ઢેકણે જવાનું છે
આ તમારી મેચો હારી અને છોકરાને સાહેબ કી તો આવવાનું જ નહીં એમ. વાત સાચી છે ભેમાઈ તમારે. હવે હું ઝંડો દેખવા જાઉં સ્કૂલમાં. તમે છે ને હું પેલી વર્ધી હતી પેલા ચકાઈની વર્ધી હતી હા. કે પેલા તો છોકરો તો મિલીને આવ્યો સ્કૂલમાં હા પણ કે અમારો હોજવેણ નહીં મેં લઈ દો તમે. હા હા. હવે ઈવન તો હોજવેણ જાય તમારો હોજવેણ કોઈ દોડ જિંદગીમાં જી છે ઝંડમ ના તમે લઈ જો તાણે ને પણ હા અમે કદી જાતા જ નહીં. રવિવારના મેચ રમવા જતા રહ્યા એટલે તમારમાં કોઈ ડોળ નથી તો પછી બૈરું હું કી તમે બૈરું બાબડું ડોશી કી તો એ રહેવા દેજી મારે તો મેચ રમવા જવું છે આવું કઈ એટલે બાબડા ડોશી શું કહેવાના તમને. વાત સાચી છે તો? ભેમાઈ. એક કામ કરો, તમે ઝંડો દેખવા જતા હોય ને તો મને લઈ જાઓ. મારે આજ મેચ ભલે પડતી રહી પણ મારે તમારા અંગા ઝંડો દેખવા આવવું છે આજ. જુઓ દસાઈ હા. મારે વર્ધી છે હા આગળ જગ્યા હશે તો લઈ જાવ હા. હેડ તું તમે ઝંડામાં જવું પડશે નકર તમારે બરાબર. સારું, જગ્યા હોય તો મને લઈ જાઓ નકર હું હેડતો જોવા આવું. હા રોડો જો જગ્યા છે તો હું તમને લેતો જાઉં નકર તમારે હેડતા પગ હો. હા એ સારું આવજો. હા. અરે આવો ચકાઈ ચી બાજુ હેડ્યા તમે? એટલે નેહાળે જઉં છું. શું છે ભાઈ નિહાળમાં? આ ઝંડો નહીં અહીંયા હવે મારે નાવા જવાનું છે હવે. તો નાઈન હેડો જેટલી વાર ભાઈ. પણ પેલા તો મને તમે એમ કહો હા તમારા છોકરા છે? હોય તો વહેલો પહોંચી તો હવારમાં 7 વાગે પહોંચી તમારા ગયો. છોકરા શું બન્યો છે? એ કોનુડો બન્યો હોય. અલ્યા કાળીએ તારા છોકરા છે કોનો બન્યો છે? તું કાળીઓ છે તારા છોકરો છે કોનો? કન્યા વાળી કન્યા તારો છોકરો શું બન્યો છે? મારો છોકરો તો રેવાળું છે ગુંડું બન્યું હોય છે બીજું શું બને? તારો છોકરો ગુંડું જ બને. અમે શું બને તું આ ગુંડો તમારા કામ નહીં ગુંડાગર્દી કરવાના અમારા કામ છે માય કાંગલી. એટલે માય કાકલી કોને કીધું લે? તને કાળિયા એટલે કાળિયા કોને કીધું લે? તને નહીં દેખાતું કાળિયો કોઈ તારું મોઢું છે પેલા મારું મોઢું છે હેડ એટલે તો ગાડીઓ લાગે છે માર કદી વધારતો. યા કાળિયો તો તું જ છે. એટલે તારે કાળિયા હવે બંધા તું લે. આ પાઘડીના ઠેકાણા નહીં ને હવે એટલે પાઘડી તારે તો પાઘડી છે પેલી વાતમાં તો. પાઘડી આ ગભે ખેંચજો સરપંચો લાગુ છે સરપંચો. એટલે તને કોઈ સરપંચ તો કોઈ આમ ગામમાં ગણતું નહીં ને તને સરપંચ જેવું કે કોઈ. તને ખબર નહીં આજે ગમો કોઈ બાકી માં તો ને ભમોટે વાત આ ના તું કરો. હેડ તું જા ઘેર થી નાઈ જા પેલું જા હેડ. તું ન્યાકા ન્યાકા હેડ તું જા, તું જા, તું જા. ઓ બેભાઈ લે લેતા તો લેતા તો ત્યાં બને તમે મારે વર્ધી છે ઉતાવળ છે મારે. અને મારે ઝંડામાં જાવું છે ઘરે જઈને નહીં આવું તો મને મેળવા આવજો હેડજો ચો મેળવા આવું તમને ઝંડામાં. નાયા છો તમે પેલા પણ મારે વાંડી થાય મારે 2 મિનિટ થયા કાલે હું તરત પાછો. નાયા વગર છે ને મારે બુડી નહીં થઈ હજી એક વર્ધી અલા મારી છે. ભલા માણસ, હું ઘરે જઈને તરત નહીં આવું એમ કહું છું. તમે છે ને નાયા ધોયા વગરનું બેહારતો જ નહીં પેલી વાત કહું. પણ હું હાલ તો હેડતો જ મને નથી મારે કેવું. ઉતાવળ છે મારે ચકાઈનું હોજવણ વાટ જોઈ રહી છે એટલે મારે તરત જવું છે તમે તાર નાયા ધોયા વગર બેહારતો જ નહીં હું. અલ્યા બેમાઈ આવું શું કરો? અલ્યા બેમાઈ, અરે બેમાઈ, અલ્યા બેમાઈ લપડી જાય એમ. નાયા વગર બેસતા જ નહીં તમે. અલ્યા બેમાઈ તમે તો આવું નથી યાર. જા જા બેમાઈ તારે રિક્ષા લે ભાડે નવાઈની રિક્ષા લઈને આવી જોઈએ ઉડી આવ્યું છે તમે. હેડ પાડો નહીં બેવ તારી રિક્ષા. સાહેબ આવી ગયો રસ્તામાં જ છું હો. આવ્યો સાહેબ. અલ્યા એ જશે ઉદય આ શું છે? આ ગંડિયા બોલી દો. ચેડો અમર ચેડો રે. ચેડાવો. જમવાનું આગળ થવા માટે એટલે પાછું જા હેડ સોનું મોનું. અલ્યા કાળિયા તા કમાઈ ના બાજુ બંધ થઈ જાય. કર્યો કરે લે તું. અલ્યા તો બંધ થાને કે થાપ મેં તો ગોટમલા ખાય હમણે. કુત્તા પાલું ચાલે પીછે હો. અલ્યા વકા એ. માપે રહેજો માપે એ રહેજો. એ પનાઈ એ અલ્યા કાળિયો કાળિયો. અલે એ એ ઉભા રહો. આપણે ઝંડો દેખવા જવાનું, આપણે લડવાનું નહીં યાર. ઝંડો દેખવા જવાનું છે આપણે. અલ્યા પના કાળિયો પણ જો કે કાળિયો. અરે એ તું કોને કહેતો લે કાઢિયા? હલે અરે. કોને કહેતો તું કાઢિયા લે? કોમવાળા કેમ લડો છો? યાર ડોલું આગળ થવાનું પૂરું કરે ઝઘડા કરે છે. અરે સરપંચ તમે ચી બાજુ હેડ્યા છો? સાહેબનો ફોન આવ્યો હતો ઝંડો હતો ઝંડા માટે બોલાવ્યા છો? ઝંડો ફરકાવો. એટલે તમને ખબર છે ઝંડામાં શું હોય? હું આગળ નહીં સરપંચ નહીં એમ ઝંડો ફરકાવા જો તમે તો ફરકાવતા આવડે તમને? દોરું ખેંચવાનું હોય દોરડું ના ખેંચવાનું હોય. એટલી દોરડું ખેંચવાનું ના હોય સરપંચ. તો શું એ કરવાનું? તો ભાષણ આલવું પડે, પછી તમારે ફાળો લખાવવો પડે. પેલા ધારાસભ્ય આવ્યા હતા ને હા એને 2.5 લાખ રૂપિયા લખાયા હતા. તમે લખાવશો? એવું છે. હોય એમને થોડો ઝંડો ફરકાવવાનો હોય. તો તમારે ફાળો લખાવવો પડશે. ફાળો લખાવવો પડશે. હા અને બોલવું પડશે પાછું બધા તો વચ્ચે. રાતે હું મેઠાઈ વધારે ખાઈ ગયો હતો એટલે સાહેબને કહેવું અવાજ બેસી ગયો સાહેબ. એવું ના હોય. એ તો સરપંચ હોય ને તો બધું બોલવું પડે. આખું ગામ જોવા આવશે તમને. અને તાળીઓ પાડશે તો હું બેસું એટલે. તાળીઓ ખાલી પાડવાની નહીં આપણે. તમે સરપંચ છો ગામના,
તો તમારે બે શબ્દ કહેવા પડશે. અવાજ બેહી ગયો છે એમ કેવું સાહેબ ને ગોર ખાઈ ગયો તો અવાજ બેસી ગયો છે તમારે? આજ તો ફાળો લખાવવાનો થાય, ફાળો લખાવશો તમે? પારો તો હડો હું તો હેડે સરપંચ તમે પૈસા લેવા જો. સારું લઈને આવો, અમે સ્કૂલમાં જો તો હડો. હવે નામ મળી ખોય સરપંચ. પેલા 10 યાદ કરાયું સારું છે. પૈસા ઈગન જઈને મારી આબરૂ જોત. પૈસા લઈને હું હેડ્યો નતો, હવે ઘરે જઈને પૈસા લઈને પાછો નેહારમાં જઉં.